પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 16મી તારીખ. આ સંદેશ આપનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 8મો અધ્યાય 11થી 13મી કલમ સુધી. હવે ફરોશીઓ આવીને તેમની સાથે વાદ વિવાદ કરવા માંડ્યો અને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે કોઈ દૈવી પરીક્ષાની માગણી કરી. ઈસુ અંદરના ઊંડાણમાંથી નિસાસો નાખીને બોલ્યા, આ પેઢી પરચો કેમ માગતી હશે? હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢીને પરચો નહીં જ દેખાડવામાં આવે. અને તેમને છોડીને ફરી હોડીમાં બેસીને તેઓ સામે પાર ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાયેતા બહેનો, એ લોકો પરીક્ષા કરવા, ટેસ્ટ ચેકિંગ કરવા માટે આવે છે. અમને એવી પરચા ચમત્કાર બતાવો. પ્રભુ ઈસુ યાઈરની જે સભાગૃહના અધ્યક્ષ હતા, એમની છોકરી પથારીવશ હતી અને પછી મરી ગઈ. પ્રભુ ઈસુ એને જીવતા કરે છે. એક મોટો ચમત્કાર, એ બધા આખા સમાજ જાણે છે. અને એવી જ રીતે અપતૂત વળગેલા માણસ કબ્રસ્તાનમાં તેમ બૂંબાડતો હતો. પ્રભુ ઈસુ જોઈને અને બૂંબાડે, તો અમને મારી નાખવા આવે છે, નાશ કરવા આવે છે. પ્રભુ ઈસુ એને સાજા કરે છે. અને જે માણસ મૂંગો હતો અને બહેરો હતો, પ્રભુ ઈસુને સ્પર્શ કરી સાજા કરે છે. અને બિન યહૂદી સ્ત્રી બૂંબાડે છે, મારી દીકરીને આવું થયું છે. પ્રભુ ઈસુ, જા, તારી શ્રદ્ધા પ્રમાણે છોકરી સાજી થઈ ગઈ. એવી રીતે આ બધો ચમત્કાર કર્યા છે. આખા સમાજ, યહૂદી સમાજ જાણે છે. અને છતાં પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. અને ફરી કસોટી કરવા આવે છે. ઈશ્વરને માણસ કસોટી કરે છે. આ માણસો હંમેશા આવા છે. જૂના કરારમાં એવા હતા. મહાપ્રસ્થાન ગ્રંથમાં 17મો અધ્યાયમાં 7મી કલમમાં, જ્યાં મૃતસાગર પછી દરિયા ઓળંગીને આવે છે અને પછી મોસેને કહે છે, આ પહાડ ઉપર તો ઘા કર, માર, કકડાવ, પાણી નીકળશે. અને ત્યાં પાણી નીકળ્યું. લોકોના તરસ માટે બહુ તરસ્યા હતા. અને ત્યાં એનું નામ પણ પાડે છે, અધમા માઝા અને મરીબા કરીને. એ ચમત્કાર પૂરો થયો નહીં એટલામાં કહે છે, એ લોકો બૂંબાડે છે, અમને ખબર નહીં કે આ દેવ અમારી સાથે છે કે નહીં. આજે પણ ઘણા બધા લોકો, મારા જીવનમાં જો ઈશ્વર આ કામ કરે, આ ચમત્કાર કરે, ત્યાર પછી હું વિશ્વાસ રાખી, હું દેવળમાં આવીશ, બાઇબલ વાંચીશ. હા, કૃષ્ણ ભાઈ બહેનો, ઈશ્વરે જે અદ્ભુત કાર્ય કર્યા હોય, જૂના કરારમાં લોકો ભૂલી ગયા હતા. પ્રભુ ઈસુના સમયમાં જે ચમત્કાર થયા હતા પણ ભૂલી ગયા હતા. અને આજે પણ આ બધા હઠીલા લોકો છે. ગંભીરતા નથી. પ્રભુ ઈસુ પોતે નિરાશ થઈ ગયા. અને પ્રભુ કહે છે, નિસાસો નાખીને બોલ્યા અને પછી ઊભા નહીં રહ્યા, ચાલતા ગયા. આ કયા પ્રકારના લોકો છે? દરિયામાં જે સરોવરમાં તોફાન થયું, શાંત પાડ્યો હતો. જેને વિશ્વાસ હોય એ ચમત્કાર માગે નહીં. જે ચમત્કાર માગે છે એ વિશ્વાસ કરવાના નથી. એટલે પ્રભુ ઈસુ એમનો ઊંડો વિચાર પણ જાણતા હતા. આ લોકો કયા પ્રકારના, શાના માટે કરે છે. વિશ્વાસ રાખવા તૈયાર નથી, પણ એમને કસોટી કરવા માટે. એટલે પ્રભુ ઈસુ ત્યાં ઊભા પણ નહીં રહ્યા. હા, કૃષ્ણ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ આપણા દરેકના જીવનમાં દરરોજ ચમત્કાર કરે છે. જેને જોવાની દૃષ્ટિ હોય, દરરોજ સાંજ સુધી આપણે જીવ્યા છીએ, એ ઈશ્વરની કૃપા છે, ઈશ્વરની દયા કહેવાય છે. સવારમાં ઉઠીએ, ઈશ્વરની દયા કહેવાય છે. વિશ્વાસની આંગો હોય, એક એક કાર્યમાં, એક એક ક્ષણમાં આપણે ચમત્કાર જોઈ શકીએ. જેનામાં વિશ્વાસ જ ના હોય, તો પછી એ લોકો ચમત્કાર થાય તો પણ પ્રભુ શ્રી કહેતા હતા, આ તો અપદૂતના શૈતાનની મદદ દ્વારા અપદૂતો કાઢે છે.
કઠિન હૃદયના હતા. હા કૃષ્ણવાલા ભાઈ તમે બહેનો આજના મનની અંદર શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ શ્રી ઓળખવા માટે મધુ તૃપ્ત્યા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, બસમો બુધવારના દિવસમાં સવારમાં 7 વાગે ખ્રિસ્ત યજ્ઞ અને ત્યાર પછી સાંજે 6 વાગે પણ ખ્રિસ્ત યજ્ઞ થશે.